₹500 મેં જોબ ચાલુ કરી અને એ જે ₹500 મેં કમાતો હતો ને તો એ મેં સાથે સ્ટડીમાં ફી પે કરતો હતો. એટલે તમે જોબ પણ કરતા હતા અને પછી કોલેજની ફી એ ઇન્કમમાંથી તમે ભરતા હતા. કંપની ફૂલ સેલરી આપી કોવિડના ટાઈમે. હમણાં રિસન્ટલી 2022માં મારા મારા ફાધરની ડેથ થઈ, પણ એ ટાઈમમાં મને કંપની પણ બહુ હેલ્પ કરી. ત્રણેય જવાબદારી, આ ચેલેન્જિંગ પાર્ટ 2 આવ્યો મારા લાઈફમાં. ઓકે. કે ત્રણેય વસ્તુ ભેગી થઈ ગઈ. અત્યાર સુધીમાં ઓપ્પોમાં તમે કયા કયા અચીવમેન્ટ્સ કર્યા છે? રેનો સિરીઝના અલગ અલગ મોડલ્સ છે. એક સડન મેં 4 વખત અચીવમેન્ટ લીધા છે એમાં. કે આ પ્રોડક્ટ મારે નથી લેવી, તો એનું સોલ્યુશન તમે કેવી રીતે કરો છો? અને મારી ફ્રિકવન્ટલી વીકલી 3-4 વાર તો વિઝિટ તો કરું છું. ભલે મને ટાઈમ લાગશે એ આઉટલેટને ચાલુ કરતા, પણ મારામાં એ ચેલેન્જિંગ પાવર છે કે હું એને 2 મહિનામાં ઊભો કરી દઈશ, એ મારી ગેરંટી. આવતા વર્ષોની અંદર તમારું વિઝન શું છે? પણ આ કંપનીને નંબર 1 પોઝિશન પર લઈ જાઓ. હેલો એવરીવન, ઓપ્પો મેક યોર મોમેન્ટ ઇનસાઇડ સ્ટોરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી વચ્ચે એક એવી વ્યક્તિ હાજર છે કે જેણે પોતાની લાઈફ જર્નીની અંદર એટલી બધી મુસીબતોનો સામનો કર્યો છે, તો પણ એમનો એક સિદ્ધાંત હતો અને એ સિદ્ધાંત છે આ સમય પણ જતો રહેશે. અને એ એક સિદ્ધાંતને વળગી રહીને એમણે પાછલા 8 વર્ષથી ઓપ્પોની અંદર એટલા બધા અચીવમેન્ટ્સ કર્યા છે. એ અચીવમેન્ટ્સ શું હતા અને એમની જર્ની કેવી સંઘર્ષપૂર્ણ રહી છે, આજે આપણે એમની પાસેથી જ જાણીશું. હેલો મિસ્ટર ભાવિક સોની, કેમ છો? વેલકમ ટુ ઓપ્પો મેક યોર મોમેન્ટ ઇનસાઇડ સ્ટોરીઝ. થેન્ક યુ ભાર્ગવભાઈ. મારું નામ ભાવિક છે અને હું મારું બેઝ ટાઉન અને જન્મ બરોડાથી જ છે, નાનપણથી. અને મારા ફેમિલીની વાત કરું તો મારા ઘરમાં ફાધર, મધર, ભાઈ, ભાભી છે. અને મેં સ્ટડીની વાત કરું મારી ચાઇલ્ડહુડથી તો મારો નાનપણથી મને એક પેઇન્ટિંગનો બહુ શોખ હતો. શેનો શોખ હતો? પેઇન્ટિંગ. પેઇન્ટિંગ? શું વાત કરો છો? પેઇન્ટિંગનો મારો બહુ. હમણાં પણ કરો છો તમે પેઇન્ટિંગ? હમણાં જ્યાંથી જોબ ચાલુ થઈ ત્યાંથી ઓછું કરી દીધું, બાકી એ ટાઈમે મેં પેઇન્ટિંગ બહુ સારું કરતો હતો. અને મારા મધરની વાત કરું તો મારા મધર હાઉસવાઈફ છે. અને મારા ફાધરની વાત કરું તો મારા ફાધર એ ટાઈમના મારો જ્યારે આઈ થિંક હું 18 યર્સનો હતો ત્યારથી મારા ફાધર એક મિકેનિકલ એન્જિનિયર હતા જે ઓટો ગેરેજ ચલાવતા હતા. તો એ ટાઈમમાં હું તમને કહું કે ઓટો ગેરેજમાં એ ટાઈમે બજાજ પ્રિયા સ્કૂટરનો બહુ જમાનો હતો. હા, બજાજ. અને મારા ફાધર બહુ ઇન્કમ કમાયા. ઓકે. બહુ ઇન્કમ કમાયા. આધુનિક યુગમાં તમે જોવા જાઓ તો સામાવ પછી બાઇક્સ આવતી ગઈ ને આ બધી આવી ટેકનોલોજી આવતી ગઈ. મારા ફાધરની પણ એ જેવી એવો ટાઈમ આવી ગયો કે એ ટાઈમમાં સડનલી બિઝનેસ એકદમ ડાઉન થઈ ગયો, કારણ કે એ ટાઈમમાં સ્કૂટર્સનું મેન્યુફેક્ચરિંગ બધું ઓછું થઈ ગયું. તો એ ટાઈમમાં મારે જીવનમાં એ ટાઈમમાં 2 ક્રુશિયલ ટાઈમ આવી ગયા. એક તો મારા ફાઇનાન્શિયલી ટોટલી મારા ફાધરને ફેમિલી ડિસ્ટર્બ થઈ ગયું અને મારું એ ટાઈમે સ્ટડી ચાલતું હતું. એ ટાઈમમાં હું તમને કહું તો 12 પાસ કરીને મારું ફર્સ્ટ યર ચાલતું હતું કોલેજનું. તો મારા માટે એ પણ બહુ ખરાબ ટાઈમ આવ્યો કે એ ટાઈમે મેં કોલેજની ફી પણ નહોતો ભરી શકતો. ઓકે. હા. તો એ વખતે મેં મારી જોબ ચાલુ કરી ₹500, એ પણ સાયબર કેફેમાં. ઓકે. ₹500 મેં જોબ ચાલુ કરી અને એ જે ₹500 મેં કમાતો હતો ને તો એ મેં સાથે સ્ટડીમાં પે કરતો હતો. એટલે તમે જોબ પણ કરતા હતા અને પછી કોલેજની ફી એ ઇન્કમમાંથી તમે ભરતા હતા. હું ત્યાંથી જવાબદારી મને મારા જીવનમાં વધતી ગઈ. ઓકે. રિસ્પોન્સિબિલિટી બહુ વધી ગઈ મારામાં કે મને ભણવાનું પણ ચાલતું હતું ને સાથે મને ફી ભરીને હું ગ્રેજ્યુએશન કરતો હતો. દિવસે દિવસે બિઝનેસ તો ફેમિલીમાં હતો જ નહીં અને એ ટાઈમમાં હું વાત કરું તો જવાબદારી મને વધી ગઈ. મને ઓપ્શન શોધવું પડ્યું કે હવે મને ₹500થી નહીં ચાલે, મને જોબ કરવી પડશે આનાથી સારી. તો મેં વિચાર્યું, હું બેઝિકલી સોની છું તો મારા ફેમિલીમાં ગોલ્ડ બિઝનેસ બધા ફેમિલીથી જોડાયેલા છે. તો મારી પાસે 2 ઓપ્શન હતું. એક ટાઈમે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાંથી પણ મને ઓફર આવી. મારા મધર પણ જોબ કરતા હતા એ ટાઈમે, ખરાબ ટાઈમમાં. ઓકે. પ્રોવિઝન સ્ટોર્સની બહાર
આજે મને કેવું ના પડે. હા હા પણ એ ટાઈમે પણ ફેમિલીમાં હવે બધા ડિસ્ટર્બ હતા, તો એ રીતના પછી મારા મધર પણ જોબ કરતા હતા. હા તો મારા મધર થ્રુ રેફરન્સ આવ્યો હમ કે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં વેકેન્સી આવી છે, બરાબર તો બેટા તું જા એકવાર ઇન્ટરવ્યૂ આપી આય. હમ મેં એ ટાઈમે ઇન્ટરવ્યૂ આપવા ગયો. તો ઇન્ટરવ્યૂ આપ્યો ત્યાં તો મેં સિલેક્શન મારું થઈ ગયું, રિજેક્શન પણ આવ્યું. પણ એ ટાઈમમાં પછી મારી જોડે જે મારા ફ્રેન્ડ્સ હતા એ બધાને જોઈનિંગ થઈ ગયું, એટલે મારી જોડે જે ટચમાં હતા એમને પણ હું લઈ ગયો અને અમે બધા ઇન્ટરવ્યૂમાં મારો ફ્રેન્ડ્સ પણ જોઈન થઈ ગયો અને મારું રિજેક્શન આવ્યું. ઓકે, તમારી સાથે તમારા મિત્રો જે આવ્યા હતા એનું જોઈન થઈ ગયું અને મારું રિજેક્શન અને આવ્યું. તમારું રિજેક્શન હા, મેં કીધું સાલું મને ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં તો જવું જ છે, કારણ કે મારા ફેમિલી બધા ગોલ્ડ બિઝનેસથી જોડાયા હતા. તો મેં એક ડિસિઝન લીધું, હું ટેલિકોમમાં જઉં કે ગોલ્ડમાં જઉં. પણ મેં પછી સર્ચ આઉટ કર્યું કે આ ઇન્ડસ્ટ્રી એકદમ ગ્રોઈંગ અપ છે ભાઈ, ટેલિકોમ ઇન્ડસ્ટ્રી, કે આજે નહીં પણ ભવિષ્યમાં આ ટેકનોલોજી એકદમ આગળ વધશે. આજે હું જે જગ્યાએ છું ને હા એ જે પ્રૂવ થઈ ગયું. તમે કયા સાલની વાત કરી રહ્યા છો? આ મેં જે સાલની વાત કરું છું 2007-2008માં. 2007 2008 12 કમ્પ્લીટ કર્યા પછી જ્યારે મેં જોબ કરી ત્યાર પછી મને ચેન્જ લેવો હતો લાઈફમાં. આજે હું જોઈ રહ્યો છું ગોલ્ડ બિઝનેસ કરતાં ટેલિકોમ ઇન્ડસ્ટ્રી વર્લ્ડમાં નંબર 1 પર છે. તો તમારું જે ડિસિઝન હતું તમે જે વિચાર્યું એ બહુ સાચું પડ્યું. રાઈટ. તો તમે અત્યારે તમને કેવી ફિલિંગ આવે છે? પ્રાઉડ ફિલિંગ આવે એકદમ. ખરેખરમાં હું જોવા જાઉં તો જે મેં ડિસિઝન લીધું મારા ખરાબ ટાઈમમાં, અને એ ટાઈમમાં મને હવે પરમેનન્ટ સેટ થવું છે. એ મારી પાસે એ ટાઈમ જે 2 હતા એને મને પરમેનન્ટ સેટ થયું અને મને સાથે નોકરી કરવી હતી જ. અને એ ટાઈમે મેં જ્યારે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર્ટ કરીને તો મેં એક પહેલો ફોન વેચ્યો હતો કીપેડવાળો. ઓકે. એ કસ્ટમરને મેં સમજાવતી વખતે મારા હાથ ધ્રુજતા હતા. ઓકે, બીકોઝ ઇટ વોઝ ફર્સ્ટ ટાઈમ, રાઈટ? ફર્સ્ટ ટાઈમ. અને એ જે મેં પહેલો ફોન વેચ્યો છે ને બોસ, મારું કોન્ફિડન્સ લેવલ એટલું વધી ગયું ખરેખરમાં કે મેં કીધું હવે આ જે લાઈન મેં ચૂઝ કરી છે હું હવે આને અને મને કરવી જ છે. અમે આજના જમાનામાં તમે જોશો તો કેટલા પણ છોકરાઓ છે અમે ઓપોર્ચ્યુનિટી માટે બોલાવીએ છીએ, બરાબર? 1 દાડો કરે, 2 દાડો કરે છે, 3 દાડો કરે છે, એટલે અમુક છોડીને જતા રહે. પણ મેં એ ટાઈમે એ નહોતું કર્યું, કારણ કે મને એ ટાઈમે જવાબદારી, તમે ફિયર ને ફેસ કર્યો. હા, અને મને એ ટાઈમે જવાબદારી, રિસ્પોન્સિબિલિટી હતી. એ ટાઈમે જરૂર હતી. અને એ પહેલો પગાર મને 500ના 5000 રૂપિયા આવ્યા, પહેલો પગાર. ઓકે, 10 ગણા. હું જોઈ રહ્યો છું અત્યારે પણ તમે આજે જ્યારે મને શેર કરી રહ્યા છો ત્યારે પણ તમારા ફેસ ઉપર આટલી એ જે સ્મિત છે, એ ફિલિંગ છે, એ તમે હમણાં પણ ફીલ કરી રહ્યા છો. એ દિવસ મને યાદ કરાવી દીધો તમે સાહેબ. સરસ સરસ. સો ભાવિકભાઈ, તમે જણાવ્યું કે આ રીતે તમારી પ્રોફેશનલ જર્ની સ્ટાર્ટ થઈ, પણ આપણે એ પણ જાણીશું કે તમે જ્યારે તમારું બાળપણ, તમે જે તમારી જે સ્કૂલિંગ લઈ લો, બરાબર છે, તમે જે સબ્જેક્ટમાં સ્ટડી કર્યું એ કયા સબ્જેક્ટ હતા અને તમારું બાળપણ, તમારી સ્કૂલિંગ કેવી હતી? મારી સ્કૂલ વિશે વાત કરું તો મને ફેવરેટ સબ્જેક્ટ ગણિત, મેથ્સ અને એકાઉન્ટ્સ. ઓકે. આ 2 સબ્જેક્ટ મારા ફેવરેટ હતા. અને ઇંગ્લિશ થોડુંક મને દૂર ભાગતો, એનાથી દૂર ભાગતો હતો, હું તમને મોડે કહી દઉં. તેમ છતાં મને ગણિત અને એકાઉન્ટને લીધે મારું જે રિઝલ્ટ આવતું હતું મારું સરભર થઈ જતું હતું. ભણવામાં હોશિયાર હતો હું. 10thમાં મારા 70% આવ્યા. મને એ ટાઈમે મને એન્જિનિયરમાં આપણે શું કહેવાય, એન્જિનિયર મને જોઈન કરવું હતું. જે પણ લાઈન મળે, મિકેનિકલ, સિવિલ મળે કે ગમે, પણ મને એ ટાઈમે 5% માટે હું રહી ગયો. ઓકે, મતલબ એડમિશનમાં મેરિટ લિસ્ટમાં 5% માટે રહી ગયો. બરાબર છે. એ 5% માટે મારું આખું મોરલ તૂટી ગયું. ઓકે. બીકોઝ ઓફ આ 2 સબ્જેક્ટને લીધે. બરાબર. અને ત્યાર પછી મેં કીધું ચલો હવે કોમર્સમાં હું જોઈન કરી લઉં. અને પછી 11 તો મેં મજાકમાં જ કાઢ્યું છે, ઓપનલી વાત કરું, મજાકમાં જ કાઢ્યું છે. પણ તમે પાસ થઈ ગયા? પાસ થઈ ગયો, એમાં પાસ થઈ ગયો. પછી મેં કીધું હવે કોમર્સ લીધું તો 12 પછી હું કદાચ MA BA કે ગમે તેવું જોઈન કર્યું છે. 12માં મહેનત કરી તો પણ મેં 12thમાં 75% લાવ્યા. ઓકે. મહેનત પાછી મેં જોઈન કરી લીધી કે હવે છે ફેસ તો કર્યું. પણ પછી મેં તમને જે ડિસિઝન મેં તમને ડિસ્કસ કરી
કે ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ આવ્યો એટલે પછી થોડુંક ભણવાનું પણ ડિસ્ટર્બ થઈ ગયું અને કોલેજ તમે જણાવ્યું એ પ્રમાણે તમે કરી જોબ કરતા કરતા કોલેજ કમ્પ્લીટ કરી. તો જે તમારી ઉપર રિસ્પોન્સિબિલિટીઝ આવી તો એ વખતે તમારી ફિલિંગ શું હતી? અચાનક એકદમ જ પોતાની ઉપર જ્યારે આવો કોઈ ભાર આવી જાય, ફેમિલી, ફાઇનાન્શિયલ સિચ્યુએશન લઈ લો કે પછી બીજી કોઈ સિચ્યુએશન લઈ લો, તો તમારી પહેલી ફિલિંગ શું હતી એ વખતે કે હવે હું શું કરીશ? જો હું તમને કહું ફિલિંગ્સની વાત, એ ટાઈમે મેં વિચારી લીધું હતું કે ખરાબ સમય પણ છે, મારો ચેલેન્જિંગ લાઈફ પણ છે, ચેલેન્જિંગ ટાઈમ પણ છે. ગીતામાં કહ્યું છે કૃષ્ણ ભગવાને, ખાલી મેં એક જ થિંકિંગ રાખ્યું, જ્યારે પણ આજની તારીખમાં પણ મારો ખરાબ સમય આવે, ચેલેન્જિંગ કોઈ ટાઈમ આવે કે મને આ વસ્તુ કરવી છે કે ખરાબ સમય આવે, તો મેં ખાલી એક જ વસ્તુ વિચારું છું, આ સમય પણ જતો રહેશે. વાહ, આ તમારી ફિલોસોફી. આ મારી ફિલોસોફી છે. હું આ ડિસિઝન એના માઇન્ડમાં રાખીને હું ચાલું છું. આ સમય પણ જતો રહેશે. આ સમય પણ જતો રહેશે. સાચી વાત છે. નથિંગ ઇઝ પરમનન્ટ. નથિંગ ઇઝ પરમનન્ટ. બરાબર છે. વોટ એવર હેપન્સ ફોર ધ બેસ્ટ. જે પણ થાય છે સારા માટે. આજે હમણાં જ તમે મને જણાવ્યું કે ઇંગ્લિશથી તમે દૂર ભાગતા હતા અને હવે એ સિચ્યુએશનમાં છો તમે. આ કલીગ્સને સાથે રહીને થોડુંક એવું નોલેજ લઈ લઈએ. મારી હેબિટ છે, કોઈ મને શીખવાડે ને તો હું નથી શીખતો, પણ તમે જે કરતા હશો ને તો મારું ધ્યાન એમાં વધારે જશે ને હું એમાંથી વધારે એટલે તમે સ્માર્ટ ઓબ્ઝર્વર છો એવું કહી શકીએ આપણે. જોઈને તમે શીખી લો. હા, એ મારામાં કેચઅપ શક્તિ છે. વેરી ગુડ. તો ભાવિકભાઈ, બહુ ઇન્ટરેસ્ટિંગ તમારી જર્ની રહી છે. મને પણ સારું લાગી રહ્યું છે તમારી સ્ટોરી જાણીને, લાઈફ જર્ની જાણીને. હવે આપણે આગળ વાત કરીએ તો જે તમે ફર્સ્ટ જોબની વાત કરી, એ જોબની શરૂઆત કેવી રીતે થઈ એ તમે મને જણાવ્યું કે આ રીતે, પણ તમે મને જણાવ્યું કે તમારું રિજેક્શન થયું અને તમારા મિત્રોનું જોઈનિંગ થઈ ગયું. પછી શું થયું આગળ? પછી તો મને ફ્રેન્ડ્સે જ લગાવ્યો કે તું જે ભલે અહીંયા આગળ તારું રિજેક્શન થયું તો તને ટેલિકોમમાં જ આવ્યું છે તો ઓપોર્ચ્યુનિટી ઘણી બધી કંપનીમાં હતી, તો મને કીધું કે તું જોઈન થઈ જાય ગમે તે કંપનીમાં. તો મેં જોઈન થઈ ગયો, એમાં મારું એપ્રુવલ આવી ગયું. અને જે કંપની મને રિજેક્શન લીધું એ ટાઈમની વાત કરું, જે કંપની મને રિજેક્શન લીધું તો મેં જ્યાં આગળ મારી જોબ શરૂઆત કરી ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં, એમાં 6 મહિના મારું પરફોર્મન્સ જોઈને એક કંપની મને ઓફર આપી. શું વાત કરો છો? એક કંપની મને ઓફર આપી અને એને અહેસાસ થયો કે કોઈને અંડર એસ્ટિમેટ નહીં કરવાના લાઈફમાં. બરાબર છે. રિજેક્શન કર્યું છે તમે, વાંધો નહીં, ડોન્ટ અંડર એસ્ટિમેટ નહીં કરવાના. તારે મેં એ જે સાહેબ હતા ને તારે મેં એમને આ વસ્તુ કીધી હતી જ્યારે મેં જોઈન કર્યું તારે, કે કોઈને પણ અંડર એસ્ટિમેટ નહીં કરવાના સાહેબ. સાચી વાત એ તારે મને બહુ પ્રાઉડ ફીલ થઈ. વાવ. પછી તમે બ્રાન્ડ જોઈન કરી. અને એમની સાથે તમારી જર્ની કેવી રહી? એમાં પણ સારી રહી. અને ત્યાર પછી મેં એવું વિચાર્યું કે તમે 2007થી આજે આ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલો છું. 2007 આજે ઓલમોસ્ટ 19 યર્સ થઈ ગયા. 19 વર્ષનો તમારો આટલો એક્સપિરિયન્સ છે. યસ સર. ઓકે. સો આ જે તમારી જોબ તમે જોઈન કરી, એ જોઈન કર્યા પછી તમારી લાઈફમાં કોઈ ઉતાર ચઢાવ આવ્યા હોય એવું પ્રોફેશનલ જર્નીની અંદર? પ્રોફેશનલ જર્નીમાં ઉતાર ચઢાવ મને નથી આવ્યા. મારી એક ભૂલ છે પ્રોફેશનલ જર્નીમાં ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં કે એક મેં મેનેજર તરીકે જોબ કરી. ઓકે. કન્ટિન્યુ, પણ એમાં મેં ટાઈમ બહુ વધારે આપી દીધો. એક જ પોસ્ટ પર વધારે સમય આપ્યો એવું કહો છો તમે? યસ, એમાં મેં ટાઈમ બહુ આપી દીધો. કેમ એવું વિચારો છો તમે? ગ્રોથ નથી મળ્યો એમાં. ઓકે. ગ્રોથ નથી મળ્યો. એટલે તમે પ્રીવિયસ બ્રાન્ડની વાત કરો? પ્રીવિયસ બ્રાન્ડની વાત કરો તો મને એ ટાઈમમાં મને ગ્રોથ ના મળ્યો. બરાબર. પછી મેં ચેન્જ લેવાનું વિચાર્યું. ત્યાર પછી મને ઓપ્પોમાં વેકેન્સી મને સાંભળવા મળી તો મેં ઓપ્પો જોઈન કર્યું. ઓકે. એઝ અ ઓપ્પો સેલ્સ મેનેજર. ઓકે. અને 2019થી મેં કન્ટિન્યુ છું આ કંપનીમાં. ઓકે. એ પહેલી એવી કંપની છે મેં 6-7 વર્ષથી કન્ટિન્યુ છું અને હું રહીશ. તો ધીસ ઇઝ ધ લોંગેસ્ટ ટેન્યોર. તમે આ બ્રાન્ડ પહેલી બ્રાન્ડ છે જેમાં તમે લાંબા ટેન્યોરથી છો જોડાયેલો અને તમે બહુ હેપી છો એવું મને લાગે છે. સો તમે 2019માં ઓપ્પો જોઈન કર્યું તો 19 અને 20ની આસપાસ જ કંઈક કોવિડ. કોવિડ.
મેં જ્યારે આ જોબ સ્ટાર્ટ કરી 2019માં દિવાળી પહેલાં, તો દિવાળી સક્સેસ રહી અને સમહાઉ એપ્રિલમાં જ કોવિડ આવી ગયો. તો મારા માટે તો પહેલી જ જોબ છે ઓપ્પો. તો મેં વિચારમાં પડ્યો કે કંપની કદાચ કાઢી તો નહીં મૂકે, ઓકે, કાલ ઉઠીને એવું તો નહીં કે સેલરી તો નહીં આપે. બરાબર. બહુ ડિસ્ટર્બ થઈ ગયો, ટેન્શન આવી ગયું. ટેન્શન આવી ગયું, કારણ કે 6 મહિના ચેન્જ થયો. કારણ કે હું એ ટાઈમમાં ઘણા બધાને એવો વિચાર આવે. મારા માટે તો નવી કંપની હતી, તેમ છતાં કંપનીએ ફૂલ સેલરી આપી કોવિડના ટાઈમમાં. એટલે સપોર્ટ રહ્યો, બ્રાન્ડ સપોર્ટ રહ્યો. એને ઇવન મારા જે કલીગ્સ હતા ઓપ્પોમાં, એમના ફેમિલીને પણ આજની તારીખમાં મેં જોઉં છું કે સપોઝ કોઈ મેઇન પાવર છે કે આજની તારીખમાં એમ્પ્લોય છે ઓપ્પોમાં, ભગવાન કરે એ ના થાય પણ એક્સપાયર થઈ ગયો. આજની તારીખમાં ઓપ્પો કંપની સેલરી આપે છે જે કોઈ કંપની નથી આપતી. જે વ્યક્તિ નથી એમની ફેમિલીને પણ હજુ સેલરી આપે છે. એને હું જોઈ રહ્યો છું આજની તારીખમાં સાથે, જે પહેલી એવી કંપની છે. ગ્રેટ. તો તમે કોવિડમાં બહુ સપોર્ટ કર્યો કંપનીએ પણ. ઓકે, સરસ સરસ. તમારા અચીવમેન્ટ્સ વિશે વાત કરીશું હવે, કે તમે તમારી જે પ્રોફેશનલ જર્ની છે એમાં જેટલી પણ બ્રાન્ડ્સમાં કામ કર્યું છે, તો એમાં તમે જે પ્રોફેશનલ અચીવમેન્ટ અગર તમને મળ્યા હોય. મારી જર્નીમાં વાત કરું આ લાઈનમાં, તો મારી જે ફર્સ્ટ જોબ હતી મેં તમને કીધું કે સેકન્ડ જોબ જે મને રિજેક્શન કરી હતી, મેં કંપનીમાં ગયો. તે કંપનીમાં મેં પહેલા 3 મહિનામાં સ્કીમ એચીવ કરી હતી ગો ફોર ગોલ્ડની, કોમ્પ્યુટર અને 10 ગ્રામ સોનાનો સિક્કો. ઓકે, શું વાત કરો છો, સરસ. મેં એમને હરીસો બતાવી દીધો મારા સિનિયર. હરીસો બતાવી દીધો કે જો આ મારું પરફોર્મન્સ છે. સો એ તો થઈ તમારી ફર્સ્ટ બ્રાન્ડની વાત. પણ પછી જ્યારે ઓપ્પો 2019માં તમે જોઈન કર્યું, તો અત્યાર સુધીમાં ઓપ્પોમાં તમે કયા કયા અચીવમેન્ટ્સ કર્યા છે? અચીવમેન્ટ્સમાં વાત કરું તો તમને રેનો સિરીઝ ઓપ્પોમાં બહુ સક્સેસ રહી છે. તો રેનો 10 સિરીઝ પછી મને અચીવમેન્ટ્સ બધા બહુ મળ્યા છે. જેવા કે રેનો 10, 10, 11, 12. આ રેનો સિરીઝના અલગ અલગ મોડલ છે. એક સળંગ મેં 4 વખત અચીવમેન્ટ લીધા છે એમાં. જેવા કે વાત કરું ટાર્ગેટ વર્સિસ અચીવમેન્ટ, મેં હાઈએસ્ટ ગ્રોથ લીધો છે મેં મારા ક્લસ્ટરમાં. ઓકે, તમારી ટીમે બહુ સારું એવું અચીવમેન્ટ કર્યું. યસ, ઇવન આ સપોર્ટ તો મારી નીચે જે છોકરાઓ કામ કરે છે એના લીધે જ છે. પણ મારી સાથે એવી મહેનત હતી અને ગાઈડન્સ મેં મારી ટીમને એ રીતનું આપ્યું હતું કે ભાઈ આપણે આ રીતના કામ કરવાનું છે, અને એમાં મને એચિવમેન્ટ મળ્યું. ને આજે ઘણા બધા એચિવમેન્ટ મળ્યા છે ઓપ્પોમાં. તો આજે આટલા વર્ષો પછી જ્યારે તમે માર્કેટમાં નીકળો છો, બીઈંગ એન ઓપ્પો એમ્પ્લોય, તો તમને કેવું ફીલ થાય છે? મેં એક સ્ટ્રોંગેસ્ટ બ્રાન્ડમાં કામ કરું છું. સ્ટ્રોંગેસ્ટ બ્રાન્ડમાં કામ કરું છું એવી ફિલિંગ આવે છે? ફિલિંગ આવે 100%. અને પોતે એક લીડર છો એવી ફીલ આવે છે તમને? 100%. લીડર એઝ અ લીડર તરીકે પણ મને એક ફિલિંગ બહુ આવે. ઇવન મેં એવું સમજો ને ઓપ્પો સેલ્સ મેનેજરમાં મેં જોઈન કર્યું. હમણાં મને રિસન્ટલી કંપનીએ મને જુનિયર BDM બનાવ્યા. પ્રમોશન થયું? કોંગ્રેચ્યુલેશન્સ. બિકોઝ ઓફ મારા પરફોર્મન્સને કંપનીએ કંઈક જોયું હશે તો જ ને. સાચી વાત છે તમારી. આટલા લાંબા ટેન્યોરથી તમે કંપની સાથે જોડાયેલા છો, તો એ તો ઓફકોર્સ તમે જે પ્રમાણે કહો છો એ પ્રમાણે મને ઘણી ખરી ઓપોઝિટ કંપનીમાંથી પણ ઓફર આવી. ઓકે, પણ મેં શું કામ કરું, અહીંયા ગાડી કંપનીમાં લોંગ ટાઈમથી જોડાયેલો છું, તો મેં આ જ કંપનીમાં ગ્રોથ ના લો. રાઈટ છે તમારી વાત. મારું ડિસિઝન હતું. ઓકે, તમારી હોબી વિશે વાત કરીએ હવે આપણે, કે તમે તમારા અચીવમેન્ટ વિશે વાત કરી, તમારા સ્ટ્રગલ વિશે વાત કરી, બરાબર છે, તમારી ફેમિલી વિશે વાત કરી, એની સાથે સાથે તમારી પર્સનલ હોબીઝ પણ હશે. હોબીઝની વાત કરું તો મેં તમને ના કીધું સ્ટાર્ટિંગમાં જ કે મને ડ્રોઈંગનો બહુ શોખ હતો. હા, પેઇન્ટિંગની વાત કરી હતી તમે. તો હવે કન્ટિન્યુ તમે રાખ્યું છે પેઇન્ટિંગ કે પછી? હા, સમહાઉ મને ટાઈમ મળે તો એ પ્રમાણે હું પેઇન્ટિંગનું. એટલે કેનવાસ પેઇન્ટિંગ કરો છો તમે? ના, નોર્મલ. તો કોઈ વાર ચાન્સ મળે તો કેનવાસ પેઇન્ટિંગ કરવાનો ઈરાદો ખરો તમારો? ખરો. કેવા પેઇન્ટિંગ કરો છો તમે? ઇમોશન્સ. ઓકે, ફેશિયલ એક્સપ્રેશન. ઓકે, જે કોઈ ફોટોગ્રાફ્સ છે, ઓકે, સેમ ટુ સેમ હું બનાવી શકું. ઓકે, એટલે પોર્ટ્રેટ વધારે કેપ્ચર કરો છો તમે? રાઈટ. યસ. નેચરલ ફોટોગ્રાફી.
પેઇન્ટિંગ કરું છું વધારે. ઓકે. અને મારી હોબીની વાત કરું સાથે તો ક્રિકેટનો પણ મને ઘણો શોખ છે. ક્રિકેટનો શોખ છે તમને? ઓકે. શોખ છે. તો રમો છો હમણાં હજુ? રમીએ, જ્યારે એવરી સમય વીકેન્ડમાં મળે? રમીએ, સમય મળે ત્યારે મળીએ. ઓકે. સો આવનારા સમયમાં તમે હમણાં જ કીધું તમારું હમણાં જ પ્રમોશન થયું છે જુનિયર BDM, રાઈટ? તમે જણાવ્યું. સો ભાવિકભાઈ, મારો એક પ્રશ્ન છે કે આવનારા સમયમાં તમે આટલા વર્ષથી ઓપ્પો સાથે જોડાયેલા છો, તો આવતા વર્ષોની અંદર તમારું વિઝન શું છે? વિઝનની વાત કરું ને તો આ કંપનીમાં જે મને અત્યારે પોઝિશન મળી છે તો હું તો હેડ બની જાઉં. સાથે હેડની તો વાત ઠીક છે, પણ આ કંપનીને નંબર 1 પોઝિશન પર લઈ જાઉં. ઓકે, નંબર 1 પોઝિશન ઓપ્પોને બનાવો એ તમારું, ઓપ્પોને બનાવવા માટે નંબર 1 પોઝિશન પર લઈ જાઉં, એ તમારું વિઝન છે? એ મારું વિઝન વાહ, છે. સરસ. તો તમે એ જ દિશામાં ચાલી રહ્યા એ જ દિશામાં ચાલી રહ્યું છું. ઓકે. સો તમને જે નવી ઓપોર્ચ્યુનિટી મળી છે હમણાં, એના વિશે તમે કંઈ પ્લાનિંગ અથવા તો કોઈ વિચાર્યું હતું કે મને આ પોઝિશન મળશે? ના, મને જે આ ઓપોર્ચ્યુનિટી મળી છે, જે આ પોઝિશન મળી છે, મેં એવું વિચાર્યું નહોતું. પણ કંપનીએ પણ કંઈક વિચાર્યું જ હશે. જે મને જે ક્લસ્ટર આપ્યું હતું ને આજે જે ક્લસ્ટર સમાવ 2 વર્ષમાં મારા ચેન્જીસ થયા અને બંને ક્લસ્ટર મેં ગ્રોથમાં લઈ આવ્યા. સરસ. કંપનીએ જોયું જ હશે મારું પરફોર્મન્સ, તો જ મને આ પોઝિશન આપી હશે. એમ તો આપે નહીં. 100%. તમે શરૂઆતમાં વાત કરી હતી કે તમારા ફાધરની વાત કરી હતી તમે કે એમનો મિકેનિકલ બિઝનેસ હતો, રાઈટ? સ્કૂટર્સનો. તો તમે બજાજ સ્કૂટર્સની વાત કરી. બજાજ પ્રિયા એ ટાઈમે બહુ ચાલતા હતા. એડવર્ટીઝમેન્ટ આવતી હતી દૂરદર્શન ઉપર, મને પણ યાદ છે, હમારા બજાજ. તો પછી તમે કીધું કે બિઝનેસ એકદમ જ ડાઉન જવા માંડ્યો, રાઈટ? તો પછી તમારા ફાધરે શું કર્યું આગળ? મારા ફાધરે એક એજ થઈ ગઈ હતી, સિનિયર સિટીઝન હતા. ઓકે. 50 યર્સ થઈ ગયા. 50 યર્સ સુધી એમને કન્ટિન્યુ 30 વર્ષ સુધી દિવસ રાત કામ કર્યું હતું અને એમની નીચે ખાસા એવા એમ્પ્લોય પણ સેટ થઈ ગયા. એ અત્યારે પોતાની ઓટો ગેરેજ ખોલીને કામ કરી રહ્યા છે. હવે પોતે ઓનર બની ગયા છે? હા, એ લોકો ઓનર બની ગયા છે. એટલે મારા ફાધરનો બિઝનેસ એટલો બધો ચાલતો હતો. અને ત્યાર પછી હું મારા ફાધર 5 વર્ષ ઘરે બેઠા અને ટોટલી જવાબદારી મારી પર જ હતી. મારા ફાધરે પછી મેં ડિસિઝન લીધું કે પપ્પા કે તમે ઘરે બેસી રહેશો તો મતલબ નથી. તમે એક માઇન્ડ એક્ટિવિટી, તમારી પ્રવૃત્તિ ચાલુ રહે તો તમે એક પ્રાઇવેટ શોપમાં કે ગમે તેમાં બેસવા નહીં કે કોઈ પૈસા ઇમ્પોર્ટન્ટ નથી, એક માઇન્ડ ફ્રેશ, બી રહો. મારા ફાધરે પછી 10 થી 15 વર્ષ એક પ્રાઇવેટ શોપમાં એમને જોબ ચાલુ કરી. ઓકે. અને ત્યાં એમને 3000 રૂપિયાથી ચાલુ કરી. ઓહ, સરસ. 15000 સુધી એ કમાયા. ઓકે. મીન્સ એમનો ગ્રોથ 15000 સુધી ગયો. 15000 સુધી રહ્યો. ઓકે. અને ત્યારબાદ એમણે ત્યાં દરમિયાન જ તમે કોલેજમાં હતા, રાઈટ? ના, એ ટાઈમમાં હું કોલેજ નહોતો. ત્યાર પછી કોલેજમાંથી મેં જોબ ચાલુ કરી. ત્યાં સુધી આ મારી જે જર્ની છે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં, ત્યાં મારા ફાધર જોબ કરતા હતા એ ટાઈમમાં, આ રીતના પ્રાઇવેટમાં. સમહાઉ હું વાત કરું તો ઓપ્પો કંપનીની વાત કરું તો હમણાં રિસન્ટલી 2022માં મારા ફાધરની ડેથ થઈ ડ્યુ ટુ કેન્સર. ઓકે. કેન્સરને લીધે. પણ એ ટાઈમમાં મને કંપની પણ બહુ હેલ્પ કરી. ઓકે. એમની ટ્રીટમેન્ટમાં પ્લસ મારી જોબ પણ ચાલુ એક બાજુ અને મારા ફાધરની ટ્રીટમેન્ટ પણ કરાવવાની. તો એ બંને ટાઈમમાં મને ઓપ્પો કંપનીએ બહુ હેલ્પ કરી. એટલે એ ટાઈમે તમારે તારે પણ મેં વિચારી લીધું હતું. મારું ઘર રિનોવેશન ચાલતું હતું, આખું નવું ઘર બનાવવાનું થયું. સાથે મારા ફાધરની આ તબિયત બગડી ગઈ હતી, સાથે જોબ. આ ત્રણેય જવાબદારી, આ ચેલેન્જિંગ પાર્ટ 2 આવ્યો મારા લાઈફમાં. ઓકે. કે ત્રણેય વસ્તુ ભેગી થઈ ગઈ હતી. તારે પણ મેં એ વસ્તુ વિચારી કૃષ્ણ ભગવાનની કે આ સમય પણ જતો રહેશે. સરસ સરસ સરસ. ભાવિકભાઈ, એક પ્રશ્ન છે કે અત્યારે તમારી જે પોઝિશન છે, તો કોઈ વખત એવું બન્યું છે કે તમારે મેઇનલી રિટેલર સાથે વધારે કનેક્ટ થવાનું થતું હશે? યસ. તો કોઈ વાર એવું થયું છે માર્કેટમાં જોબ દરમિયાન કે તમારે પ્લેસમેન્ટનું પણ કામ હશે ને?
સ્ટોક પ્લેસમેન્ટનું પણ કામ તો કરું. અગર કોઈ રિટેલર મિત્ર છે અને એ ના કહે છે કે ભાઈ મારે તો મીન્સ હી ઇઝ નોટ કન્વિન્સ્ડ કે આ પ્રોડક્ટ મારે નથી લેવી, તો એનું સોલ્યુશન તમે કેવી રીતે કરો છો? હું સ્ટાર્ટિંગ તો હું તમને કહું ને તો કોઈ પણ રિટેલર્સની ત્યાં સપોઝ મારામાં કોઈ પણ મેપિંગ હોય છે, નવું આવે છે કે જૂનું હોય છે, હું સ્ટાર્ટિંગમાં બિઝનેસની વાત નથી જ કરતો. હું Okay. પહેલાં ક્લોઝરી રિલેશન બનાવું છું, રેપો બિલ્ડ કરો છો. રેપો બિલ્ડ કરું છું, અને ત્યાં માહોલ જોઉં છું, કઈ બ્રાન્ડ વેચાય છે. ઓકે, Observation કરો છો. ઓબ્ઝર્વેશન કરું છું મેં, ક્યાં બ્રાન્ડ વેચાય છે, ક્યાં આગળ પ્રમોટર્સ કયા કયા છે, કોણ કેટલો સપોર્ટ કરે છે, તો ટોટલી મારું ઓબ્ઝર્વેશન Retailer હોય push છે. મળે રિટેલર પુશ મળે છે, ટોટલી ઓબ્ઝર્વેશન હોય છે. અને મારી ફ્રિકવન્ટલી વીકલી 3-4 વાર તો વિઝિટ તો કરું છું. ભલે મને ટાઈમ લાગશે એ આઉટલેટને ચાલુ કરતા, પણ મારામાં એ ચેલેન્જિંગ પાવર છે કે હું એને 2 મહિનામાં ઊભો કરી દઈશ, એ મારી ગેરંટી. હા, એટલે તમે બહુ સારો એવો Confidence છે. રિલેશનશિપ બિલ્ડ કરો Build છો કરી પહેલા, દઈશ, હા. અને પછી તમે Yes, yes. આવો છો. અને ત્યાર પછી હું તમને કહું ને તો કોઈ પણ રિટેલર આજે આપણી બ્રાન્ડ માટે કન્વિન્સ ના હોય તો મેઇન રિટેલરને શું હોય છે? માર્જિન, નફો થવો જોઈએ. નફો થવો જોઈએ. કેમ કરશે ધંધો આપણી કંપનીનો? સાચી વાત એને છે. 2 પૈસા મળશે તો જ આપણી કંપની સાથે જોડાશે, સાચી વાત છે. પ્લસ બેનિફિટ મળશે. મેઇન પાવર આપીશ હું એમને, મારો મેઇન પાવર નથી તો હું એમને મેઇન પાવર આપીશ, તો એમને એમાં સપોર્ટ મળશે. એકવાર સ્ટાર્ટ તો કરો બિઝનેસ, અને આ મેં કર્યું છે. ઓકે, હું પર્ટિક્યુલર નામ નહીં દઉં, હા. પણ મેં કર્યું છે આ વસ્તુ. ગ્રેટ ગ્રેટ. એનએલસી સાથે સમજાયું છે, અને જ્યારે મન ક્લોઝ કર્યો છે અને એમને જેટલા પણ ઓપ્પોના ફોન સેલ કર્યા છે ને, તો મેં મહિનાના એન્ડમાં કીધું તમારી આટલી સીએન બનશે, એટલે તમે પૂરેપૂરો હિસાબ આપ્યો. હિસાબ પણ આપી દીધો. અને બોસ 15 તારીખે જ્યારે એને સીએન આવી ને ત્યારે એના એ રૂપિયા હતા. એટલે તમારું કેલ્ક્યુલેશન, તમે કીધું ને તમારું મેથ્સ બહુ જ પાવરફુલ હતું. સરસ સરસ સરસ. તો ભાવિકભાઈ, તમે ઓપ્પો મેક યોર મોમેન્ટ ઇનસાઇડ સ્ટોરીઝમાં આવ્યા, અમને ખૂબ ખૂબ આનંદ થયો. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ સર. તો આ હતા મિસ્ટર ભાવિક સોની, જેમની ઇનસાઇડ સ્ટોરી આપણે બધાએ સાંભળી અને સમજી. કેટલી ઇન્ટરેસ્ટિંગ એમની સ્ટોરી રહી છે. આવી જ નવી સ્ટોરી સાથે, નવી વ્યક્તિ સાથે નવા એપિસોડમાં આપણે ફરીથી મળીશું ઇનસાઇડ સ્ટોરીમાં. ત્યાં સુધી જોડાયેલા રહેજો ઓપ્પો મેક યોર મોમેન્ટ ઇનસાઇડ સ્ટોરીમાં. થેન્ક યુ.